આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। કહી શકાય કે બનાસકાંઠાના ઊંઘમાં ચાલવાની ટેવ મોતના પરિણમી છે। સાથે જ ધાનેરાના નંદહરી સોસાયટીમાં કારીગરનું મોત થયું છે। તો રાત્રે ઊંઘમાં નીચે પડી જવાથી કારીગરનું મોત થયું છે। 30 વર્ષીય રાજસ્થાનનો રહેવાસી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। ધાનેરા ખાતે સુથારી કામ કરતો હતો રાજસ્થાની કારીગર। પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને આ મામલે વધુ તપાસ આરંભી છે। તો બનાસકાંઠામાં ઊંઘમાં ચાલવાની ટેવ મોતમાં પરિણમી છે। ધાનેરાના નંદહરી સોસાયટીમાં કારીગરનું મોત થયું છે। રાત્રે ઊંઘમાં નીચે પડી જવાથી મોત થયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો 30 વર્ષીય રાજસ્થાનનો રહેવાસી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે। સાથે જ ધાનેરા ખાતે સુથારી કામ કરતો હતો આ રાજસ્થાની કારીગર। તો બીજી તરફ પોલીસ તુરંત ઘટનાસ્થળ પર પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો આ મામલે વધુ પૂછપરછ પણ કરવામાં આવશે। સાથે જ ધાનેરા ખાતે સુથારી કામ કરતો રાજસ્થાની કારીગરનું ઊંઘમાં ચાલવાના ટેવ મોતમાં પરિણમી છે। ધાનેરાના નંદહરી સોસાયટીમાં કારીગરનું મોત થયું છે। રાત્રે ઊંઘમાં નીચે પડી જવાથી કારીગરનું મોત થયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો 30 વર્ષીય રાજસ્થાનનો રહેવાસી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આ મામલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે।